ब्रह्म विद्या संप्रदाय कर्षिभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि सच्चिदानंद भगवाननी जय જય. કોઈને કરતાપણાની ભોગતાપણાની ભ્રાંતિ થાય તો નિવૃત્ત તો કરવું પડે ને. હું કરતા છું હું કરતા છું હું કરતા છું, હું ભોગવું છું, હું દુઃખી છું, હું સુખી છું, તો આવું કેમ થાય છે? તો એ સંગપણું જે થાય છે ને, પોતાને દેહ મન અને હું ચિદાબાદ ત્રણે એક થઈ ને એમાં જે ડબલું વાગે છે ને એ નવા ઊનું પૂછ્યું છે. એટલે હકીકતમાં શું થાય છે કે શુદ્ધ સત્વગુણ માંથી બનેલું આમાંથી કોણ છે? તો બુદ્ધિ, ઇન્દ્રિયો, જ્ઞાનની ઇન્દ્રિયો. તો સ્ફટિક જે છે એકદમ સફેદ 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 હોય, પણ એની બાજુમાં લાલ કપડું પડ્યું હોય તો લાલ કપડાનો સંબંધ એનામાં આવી જાય છે, કારણ કે એ ડાયરેક્ટ સંબંધ કરતો નથી, એનો ગુણ છે, એ ગુણની અંદર પેલાનો ગુણ ભળી જાય છે. એટલે લાલ કપડાનો સંબંધથી આખું પોતે લાલ દેખાવા લાગે સ્ફટિક. હવે એની અંદર પ્રાણ તત્વ નથી કે સજગતા નથી, એટલે એ તો આપણને લાલ દેખાય છે પણ એને દેખાતું નથી. પણ આપણે જેની સાથે સંગી થયા તો આપણને આપણે એવા છીએ એવું દેખાવા લાગે. કેમ કે આપણું ચેતન ટાઈપનું બધું જે છે ને, મન છે, પ્રાણ છે અને બધું જ્ઞાનેન્દ્રિયોના વિષયો છે ને એના અનુભવો થાય છે. તો જેની સાથે સંગ છે એના એ ટાઈપના અનુભવો ચાલુ થઈ જાય કે હું તો કાળો છું, હું તો ગોરો છું, હું તો કાણિયો છું, હું લંગડો છું. હવે આ જો પ્રાણ તત્વ જો આપણે સ્ફટિકને આલવા માંડીએ ને, અથવા એવી કોઈ ક્રિયા હોત ને કે ભાઈ આપણે ટેમ્પરરી બધાને સમજાવવા માટે, આવી ગયા હરિલાલ? હરિભાઈ આયા? બોલો. થયો સંગ? હરિભાઈ સંગ થયો બધાનો તમને? આવી ગયા? હા આવી ગયા. હા, એટલે જે આ મર્જ કરવાનું છે ને એકમાં બધાનો સંગ થઈ જાય. હા એ વાત સાચી છે. એ માયા છે ને, માયા ઓય, એ બધા ભેગા કરી આલે છે. સાચી વાત છે. આપણે મકાન ને હું શરીર ને હું મન ને હું સુખી ને હું દુઃખી ને બધા મેસેજો માયા મર્જ કરવાનું સાધન છે. સાચી વાત છે. બધાને 17 જણા ભેગા કર્યા એટલે બધા આમાં છે જ હાજર. બરાબર. જગત હકીકતમાં અલગ જ છે, કોઈ સંબંધ નથી. જેના માટે જગત જેને ઉભું કર્યું છે એના માટે. જગત છે નથી એમ છે જ નહીં એ લોકો માટે. અને બધા નોખા નોખા જ છે, કોઈ જાતનો કોઈ સાથે ટચ નથી એકબીજાથી. ઇન્દ્રિયોથી શરીર નોખું છે, શરીરથી મન નોખું છે, પોતાના અનુભવો નોખા છે, વિષયો નોખા છે, જ્ઞાન નોખા છે, પણ બધું એક પીપળું હોય ને 10 મણનું, એની અંદર જારના 5 દાણા અને ચણાના બીજા એમ કરતા બધી જાતનું પીપળું ભરાઈ ગયું. હવે પીપળું જાણે છે કે હું તો એક જ છું, બીજું બધું મારી અંદર છે. જ્ઞાન વાળું પીપળું છે મારી અંદર છે. મયી સકલમ જાતમ.
હવે સંબંધ જે થઈ જાય છે ભ્રાંતિઓ, એની વાત કરતા હતા કે ચોખ્ખે ચોખ્ખો સ્ફટિક કોઈ જોડે લાલ કપડું પડ્યું હોય છે તો એ સ્ફટિક લાલ દેખાવા લાગે છે. પાણી ચોખ્ખે ચોખ્ખું હતું પણ એની અંદર એક વખત ચૂના નાખવાનો આવે તો પાણીનું મૂળ રૂપ બદલાઈ જાય, ધોળું ધોળું થઈ જાય. તો લાલ વસ્ત્રનો સંબંધે જઈને હાથ જોડીને ભાઈબંધી નથી કરી સ્ફટિક સાથે, અને સ્ફટિક પોતે જઈ અને હરુપાની બસ ભરી નથી લાલ કપડા કે તું મારી જોડે જ જોડે રે, મારા જ નોખું ના પડતી. પણ થયું શું છે કે સ્ફટિકનો એક ગુણધર્મ છે કે જેની સાથે હોય, જે એની બાજુ જેવું પડ્યું હોય એ એવા ટાઈપનો દેખાય. કાળું કપડું પડ્યું હોય તો કાળા રંગનો સ્ફટિક દેખાય. તો એ કાળું, સફેદ, લાલ, પીળું અલગ અલગ કપડું છે, એ કપડાનો ધર્મ છે, અલગ અલગ કલરનું, એ સ્ફટિકનો નથી. હવે કપડું અને સ્ફટિકનો એકબીજાથી નોખો થાય છે તો પાછો એ સ્ફટિકમાં લાલ રંગનો દેખાતો નથી, નોખું થાય તો લાલ રંગનો દેખાતો નથી. અહીંયા આપણને પોતાનાથી બધું નોખું કાઢ્યું એટલે હું દેહ છું, મારે દુઃખ છે ને આ બધી ખટાપટ મટી ગઈ. અંતઃકરણનો ધર્મ છે કર્તાનો, ભોગતાનો. હવે જે પ્રાણાત્મા છે એની સાથે આત્માનો જે આભાસ છે, ચિદાભાસ છે, એની સાથે અહમ તત્વ હું જેને પોતે એ હું પોતાને આત્મા સમજવા લાગ્યો, તો આ તાદાત્મ્ય સંબંધ એ કરે છે અંતઃકરણ સાથે. તો હકીકતમાં છે અંતઃકરણનો ધર્મ કર્તાપણાનો, ભોગતાપણા. સુષુપ્તિમાં કેમ કઈ નથી કે એ વખતે એ નથી હોતું અંતઃકરણ, નોખું પડે છે. એટલે જેને હું અહમ તત્વથી વિયોગ થાય છે આ બધો અંતઃકરણનો, એટલે એ ધર્મ દેખાતા નથી. તો ચોખ્ખે ચોખ્ખો છે એવું દેખાય હું, એનો મતલબ એ છે કે ધર્મ આત્મામાં નથી, અંતઃકરણના છે, અધ્યાસ વાળા નામ રૂપાત્મક સૃષ્ટિની ભ્રાંતિ હોવા છતાં સાચું માનવાનો જે છે. તો ચેતન છે, આત્મા છે, એ કાયમથી એક જ છે. એની અંદર જે ઊભું થયેલું નોખો નખા પ્રકારનું જગત જે માયાએ ઊભું કર્યું છે અમુક પ્રકારનું, તે પોતાનામાં દેખાય છે, અને વ્યક્તિએ ઊભું કર્યું છે પોતાનું જગત. ઈશ્વરે નોખું પ્રકારનું કર્યું છે. એને તો સ્ત્રી અને પુરુષની રચના કરી, 5 મહાભૂતોની કરી, પણ વ્યક્તિઓ કેટલી બધી રચના કરી છે કે આ મારો શિષ્ય છે ને આ સમજતો નથી, હમો થાય છે ને આ બધું, આ મારો દીકરાની બહુ છે, આવી છે, કો તો સારી છે, કો તો બહુ સત્સંગ કરે છે, આ બધું આપણે ઊભું કર્યું વ્યક્તિએ. હવે એ બે કઈ આત્મામાં નથી, પણ ભ્રાંતિ જો થાય તો પોતાનામાં આત્મામાં છે એવું દેખાવા લાગે. હકીકતમાં પોતે કાયમ માટે સ્વભાવથી જ એને કોઈ સંસારનો આશ્રય નથી લીધેલો. પોતે બુદ્ધિ એટલી બધી જબરદસ્ત બની ગઈ હોય અને સાક્ષી તરીકે બની ગયો હોય તો બાકી બધું દેખાતું હોય. પણ પોતે પોતાને જ જોવે છે એ વખતે સાક્ષી નથી, પોતે બ્રહ્મ પોતાના રૂપે જ જોવે. બીજું રૂપ દેખાતું નથી. કેમ દેખાતું નથી? માટી ઘડા પાસે જાય, કલુડી પાસે જાય, કોડિયા પાસે જાય, માટીના હાથી પાસે જાય, માટીના ઘોડા પાસે જાય, પણ માટી પોતે પોતાની પાસે જાય છે એવું એને નથી. આપણે કહીએ છીએ
કેમ કે એને અંતઃકરણ નથી, ઇન્દ્રિયો નથી, બોલવાનું નથી, વિકાર નથી. હવે જ્ઞાની જે છે એનામાં ઇન્દ્રિયો નથી, તો બધે પોતાનું હોવું છે, પણ બધા રૂપે પોતાનું હોવું નથી. કેમ કે બધા રૂપે પોતાનું હોવું માગે છે, ત્યાં તો માયા આવે છે. માયા તો એનાથી દૂર છે જ નહીં. ઇન્દ્રિયો નથી, અનુભવો નથી. તો બધે હું છું એ ભૂમિકા ભલે રહે છે, ચેતન છે એટલે, પણ અનેકપણાની ભૂમિકા કોઈ રહેતી નથી કે બધા રૂપે હું છું, હાથી હું છું, ઘોડો હું છું. ના, હું છું. એ માયા વગર ને ઇન્દ્રિયો જોવાનું જે છે ને, વ્યુત્થાન દશાની અંદર આપણે કહી શકીએ. તો આરોપ જે છે એ પોતાનામાં સંસારનો થાય છે, કરું છું, ભોગવું છું. હકીકતમાં છે નહીં. સંસારનું પોતાની કોઈ સત્તા નથી, મન બુદ્ધિની શરીરની, કેમ કે ચેતન નથી. એ અનિવર્તનીય છે, નોખો રાખીએ તો. પણ વચ્ચે જે એકબીજાને વિવાહ કરાવવાળો ગોરજી જે છે ને, પતિ પત્નીના વિવાહ કરાવે, એમાં સંસારનો અને આત્માનો વિવાહ કરાવનારો એક તત્વ છે. ભ્રાંતિ એના દાખલ થઈ છે. એ હું આભાસની અંદર ઉભો થયેલો, અભ્યાસ કરી કલ્પિત ભેદો ઉભા કર્યા. તો ઉપાધિના કેટલા ભેદો ઉભા કર્યા વળે. આ મારો રૂમ, પેલો મારા દીકરાનો રૂમ, પેલી મારી દીકરીનો રૂમ, પેલો એક ખાલી રૂમ, એક મહેમાનો આવે તો હોલ. એક મકાનમાં નોખી કલ્પિત નોખા રૂમો, નોખો ભાર. એ ઉપાધિ છે ને દિવાલોની. એટલે એ માયા એટલું કરે, ઉપાધિ ઉભી હોય એના આધારે નોખું દેખાડે. પણ ઘડાન બડાન બધું ફોડી નાખેલું, અંદર પાણી એક છે ને આકાશ એ બધા એક જ છે. એ છે નહીં પોતાનામાં, પણ કલ્પિત ઉભું કર્યું છે. એ બધું પોતે શરીર ધર્મી, અંતઃકરણ ધર્મી બની ગયો સાથે સાથે. ઘણો એ આકાશ, ઘડાનું આકાશ જુઓ. મહાકાશ ને ના જોશો આ સમજવા માટે. ઘડાનું આકાશ જુઓ. ઘડાનું આકાશ જોતા ઘડો ભેગો જોવામાં આવે છે ને, અથવા આકાશ જ જોવું છે તો ઘડાના ભાવથી ઘડાનું આકાશ જોઈ શકાય ને, કે આટલું 6-7 ઇંચનું જ છે એની અંદર આકાશ. આકાશમાં કટિંગ કેમ કર્યું માપ? એ ઘડાની ઉપાધિ. તો ઘડાની ઉપાધિ વાળું જે આકાશ છે એ મહાકાશથી નોખું કેવી રીતે પડ્યું? ઘડાની નામ રૂપની ઉપાધિ છે, એના આધારે એની અંદર કલ્પિત ઉપાધિની અંદર કલ્પિત નોખું આકાશ, અને એનું એક નોખો વિભાગ ઉભો કર્યો. જેટલા રૂમો નોખા ઉભા કર્યા પોતપોતાના, એવી રીતે. તો હકીકતમાં અંદર નોખાપણાની જે લકીરી બને છે ને, કે આ મારો રૂમ, પેલો મારા દીકરાનો રૂમ, પેલો અમારા મહેમાનોનો રૂમ, પેલો રાંધવાનો રૂમ, તો નોખાપણાની જે લકીરી પડે છે અંદર, એ સ્થાન ભેદ નોખા થાય છે. એટલે દેશ નોખા એમ. સ્થાનની કલ્પના એ, દેશની કલ્પના એ નોખું અનેકપણું થાય છે. અને એમાં ભેગી ગતિની કલ્પના છે, કાળની કલ્પના છે. હું મારા ઘરેથી 1 કિલોમીટર દૂર જયંતિભાઈના ઘરે ગયો છું, તો એ કાળના ભેદથી ઊભી થઈ, ગતિના ભેદથી આપણું કલ્પના ઊભી થઈ કે હું અહીં ગયો. હવે ઘડાની ઉપાધિ સાથે આકાશને જોવામાં આવે છે, તારે નોખું પડે છે. તો કેમ? તો જેની ઉપાધિ ધારણ થઈ છે એનો ધર્મ શું છે?
શરીરની ઉપાધિ ધારણ કરીને હું શરીર છું અથવા જન્મું છું મરું છું તો એનો ધર્મ શું છે? શરીરનો ધર્મ જન્મવાનો ને મરવાનો છે. દરેકના અનુભવો છે. અને મેં એની સાથે દોસ્તી કરી નાખીને હું શરીર એ જ હું છું તો એના મરણ ધર્મીનો સાથ સંગ કરવા વાળો મરણ ધર્મી બની ગયો. હા, આવી ગયા. ધર્મ ઉપાધિ ધારણ કરનારો એના ઉપાધિના ધર્મો લઈ લે છે. ગળાનો ધર્મ જન્મવાનો, ફૂટવાનો અને બનવાનો છે. અને ગળાની અંદર આકાશ છે. તો આપણને આકાશ કેવું લાગવા માંડ્યું? ગળા જેવડો. હકીકતમાં ગળાના આકાશ સાથે કોઈ સંબંધ નથી. ઘડો આકાશને સ્પર્શે કરતો નથી, પણ ઘડો પોતે ઉત્પત્તિ વાળો અને નાશ વાળો છે. તો આકાશ અસંગ છે અને ઘડાના આકાશને અને ઘડાને કોઈ સંબંધ નથી. ઘડાના આકાશને ઘડાને કોઈ સંબંધ નથી. અને ઘડો ફૂટે છે તો આકાશને કઈ થતું નથી. અને જેને સાથે દેખાય છે ઘડો અને ઘડાનો આકાશ, એની અંદર નોખાપણાની એક લકીરી બની જઈ ખાન ધર્મના કારણે કે ઘડાનું આકાશ નોખું છે, નોખું. વાત આપણે અહીંયા શું બેઠા છીએ સમજવા કે આપણા દેહ વગર જે એની અંદર જે જીવાત્માએ નક્કી કરી નાખ્યું છે અને પોતે બધાની સાથે છું, ઇન્દ્રિયો સાથે છું, મન સાથે છું, શરીર વાળો છું, જન્મું છું, બધા ધર્મો મરણ ધર્મીના ધર્મો પોતે પોતાનામાં એને જણાવવા લાગ્યા જીવાત્મા. હકીકતમાં વાસ્તવિકતામાં જીવ છે એ ચેતન છે, અવિનાશી છે, ઈશ્વરનો અંશ છે એમ કીધું છે. અને છતાંય શુદ્ધ ચેતન હોવા છતાંય જે દેહના ધર્મો છે, દેહની ઉપાધિના કારણે દેહ વગરના ધર્મો જ છે એનામાં, વાસ્તવિક નથી. અંતઃકરણના ધર્મો એનામાં નથી, પણ પોતે બધાના ભેળા જે કઈ ધર્મો છે એવી રીતનો પોતે પોતાને માની લીધો. એટલે કે જન્મ, મરણ, ભૂખ, તરસ અને સુખ દુઃખ આ છ ઉર્મિઓ ધારણ થઈ જાય જીવાત્મા. કોઈ સંબંધ નથી. પણ જો એની ઉપાધિ મરણ ધર્મી છે એટલે દેહની ઉપાધિ ની અંદર પોતે પોતાને માની લીધો કોણ દેહ છે. તો ઉપાધિ જેવી છે એવો બની જાય તો એ કેટલો મૂર્ખો. હવે હકીકતમાં દેહ તો કોઈ દાડો ચેતન છે નહીં, બની શકતો નથી, કારણ કે એનામાં ચેતનતા નથી. પણ બને અને બગડે છે એ કેવું બનવું જોઈએ ને કેવું બગડવું જોઈએ એનો વિવેક નથી. એટલે જેમ તે બની જાય છે. ઘડીક દુઃખી બની જાય છે તો ગળે આપઘાત કરવા દોડે છે, મરવા. ઘડીક મારું કોક લૂંટી ગયું છે એવો બની જાય છે તો જઈને તલવાર લઈને પેલા પાસેથી પડાવવા દોડે છે. એટલે આ બધી જગતની ભવાતવી ઉભી કરી પોતે એની અંદર ઢીંગલા ઢીંગલીના ખેલો રમે છે. વાસ્તવિકતામાં એ પોતાની ઉપાધિ વગરનો પોતાને નોખો કરીને જેમ છે એમ જોઈ લે છે. તો એને કોઈથી સંગે નથી થતો, સ્પર્શે થતો નથી, ને એ સુખી દુઃખી થતો નથી, ને ભૂખ્યો થતો નથી, અને એ જન્મતોય મરતોય નથી. જન્મ, મરણ, ભૂખ, તરસ અને સુખ દુઃખ આ બધા ત્રણેય ધર્મો છે. એક દેહના છે જન્મ મરણ, એક પ્રાણનો છે ભૂખ તરસ, એક મનનું છે સુખ દુઃખ. આ બધાની ભેગું પોતાને પોતે બની ગયો છે. બધા મારા છે. આ બધા દુર્ગુણો એ મારા છે એવું સ્વીકારી સુખી દુઃખી થાય છે, પણ મારા નથી એમ કરી અને બધાથી મોક્ષ મુક્ત પામે તો જ એ કલ્યાણ છે. પણ એની એટલી તાકાત નથી કે બધા મારા નથી એમ કહેવાની, કારણ કે વચ્ચે ભય આવે છે પ્રતીતિથી ઉભો થયેલો. બધા પ્રકારના ભયની ભ્રાંતિ છે.
મારા ભોગો ખલાસ થઈ જશે. એવી કેટલી જાતનું મેં ભર્યું છે. જન્મારાઓથી હંગાતે આ પોટકું લઈ લઈને ફરે છે ગંદકીનું, કૂડા કચરાનું. એ પોટકું ફેંકી શકતો નથી, ફેંકવાની તાકાત નથી. બીઆઈ છે, હું ફેંકીશ તો હું રવડી પડી. એટલે એનામાં શું થયું છે, સાપના બદલે રોડવું હોવા છતાં સાપ બની ગયો છે એવી ભ્રાંતિ એમાં. સાપનો બીક લાગે છે ને, સાપની. જય હો. એ વિકારી થઈ ગયો જગત. અને હું સુખી દુખી થઉં છું, હું જન્મું છું, મરું છું, મારું મોત થશે, શું કરું, મારી કોઈ મદદ નથી કરતો આ જન્મના, મારું કોઈ નથી, એકલો છું. ઘણા ફોન આવે એવા, સ્વામીજી કોઈ નથી, દુઃખના પહાડ તૂટી પડ્યા છે. એ અંધકાર પોતાનામાં પડ્યો છે અને એની સમજ એવી બની જાય છે જગત આકારે દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું. તે એવા પછી એના બીજ રોપાય છે તો દુઃખોનો વધારો ચાલુ થઈ જાય. જે બીજ રોપાય, હું ઘણી વખત કહું કે 24 કલાક આનંદ પ્રમોદમાં, પ્રસન્નતામાં અને મોક્ષ દશામાં, જીવન મુક્તિમાં રહો. એકે પ્રકારના સુખની કોઈ ખામી નહીં રહે, બધા આવે છે. કારણ કે બીજ તો હાચા માયલું રોપણું છે ને. કેસર કેરીનો આંબો રોપ્યો છે, રોજ મોજ કરવાની, કેસર જ ખાવાની. પછી પણ અમે કંકુડા વાઈ દઈએ છીએ તો પછી ખાઓ કડવા, બીજું શું. રોજ પોતાની ધારણાઓ દુઃખની વાયેલી છે અને ભેદ છે, બધા ઉભા થયેલા ભેદ કર્યા છે, વિકારો કર્યા પોતાનામાં. અને પછી કહે છે કે બાપુ અમારે આત્માના દર્શન થતા નથી. મેં કીધું કેમ? તમારી વૃત્તિ વ્યાપક ને અવિનાશી ને મેરે અપને સિવા કુછ નહીં એવી નથી થતી કે ના, આત્માકાર વૃત્તિ નથી થતી. તો કેમ? જે અનાત્મા છે એના ધર્મો છે પોતાની અંદર હંગરી રહ્યો છે, શરીરના, પ્રાણના, મનના. અને પોતે પોતાને ઉપાધિ વાળો દેખે છે, અંદરથી સંસ્કારો છે એના. અનાત્માના જેટલા બધા વિકારો છે એના આત્મામાં કોઈ વિકાર નથી. તેને વિકારોની ભ્રાંતિ થાય છે, જન્મું છું, મરું છું. જેવો સંગ એવો રંગ. શું કામ કરવો જોઈએ સંગ? ચેતો. હા, હજુ થોડી એવો અભ્યાસ કરે કોઈને, એવું એમ થાય છે કે વારંવાર પ્રશ્ન પૂછે કે બાપુ જગત આપના રૂપે કેવી રીતે જોવું, કેવી રીતે જોવું. તો એને બહુ એની જરૂર છે, આ જ જ્ઞાનની જરૂર છે. વિવર્ત રૂપે જોવાનું. તમે સોની બની જાઓ તો તમે હાર ને કંકણ ને આ બધું નહીં દેખાય. કારણ કે સોની બેઠા છો એટલે ફક્ત ધંધો, ધંધાદારી જ છું, હું સોની જ છું. તો મારે સોનું જ જોવાનું છે. મારે બીજા ભેટીથી હાર ને લોકેટ ને જે નામ આવતો હોય એનાથી કોઈ મતલબ જ હોતો નથી. ચોર ને મતલબ હોતો નથી. સોનું કેટલું છે એનાથી મતલબ હોય. પણ વાપરનારાને નોખું દેખાય. આ બહુ સરસ કાર્ડ છે. આ સારી મીંટી છે. વાપરવા વાળાની દ્રષ્ટિ છે. સોનીની દ્રષ્ટિ તો સોનાની જ છે. એટલે નોકરી કરી અને ભૂલથી અહીંયાથી ભૂલો પડ્યો, નદીમાં તણાઈ ગયો અને પકડ્યો. એ વખતે બીજા રાજાને તો વજીર હતો. પકડીને ગાદી ઉપર બેહાડી દીધો. ગાદી પર બેહાર્યો તો એને ભ્રાંતિ ચાલુ રહી. તો તું માલિક બન્યો છે એ સારી વાત છે ને, પણ માલિક રહેવું નથી. ગાદી ઉપરથી ઉતરી જાય છે. વળી જો માલિક નોકર બનીને તો કેટલા ના ધોકાય ખાવા પડે ને હોકાય ભરવા પડે. તો નોકર પણ છૂટી જાય છે, માલિક પણ દાખલ થાય છે. તો મોજ કરવાની છે, પણ તો કોઈને માલિક થવું નથી. હકીકતમાં માલિક છીએ જ કાયમ.
જે કે આની અંદર જે ભ્રાંતિના કારણે નોખો ખેલ ઉભો કરી જોવે છે, અવિદ્યાના કારણે, ઉપાધિના કારણે અને અધ્યાસના કારણે, એ વાસ્તવમાં ચેતન સિવાય બીજો કોઈ નથી, બ્રહ્મ સિવાય બીજો કોઈ નથી. પણ ખાલી એની બેઠક બદલી નાખે ને કે હું માલિક છું, હવે નોકર નથી, હું દુઃખ વાળો નથી, ચૂકી થવા વાળો નથી. નરસિંહ મહેતાએ પેલું ગાયું છે ને, કનક કુંડલ વિશે ભેદ ના હોય. જગત સત્ય છે, એની ભ્રાંતિ ક્યારે દૂર થાય છે કે જગતને સત્ય જોવા વાળો છે એને કોઈ ઉપાધિ ધારણ દેહની, મનની, પ્રાણની ના કરી હોય, એની સાથે ભેળસેળ ના થયો હોય તો જગત અસત્ય છે એવું લાગે. ઉપાધિ વાળો જગતને જોવે છે તો સત્ય લાગે છે. ભેદ છે તે બધા કલ્પિત છે નહીં. જેટલું નોખાપણું દેખાય છે, માટીથી ઘડો નોખો દેખાય છે, કલ્પિત છે. સોનાથી કુંડળ નોખું દેખાય છે તો કલ્પિત છે. વાસ્તવમાં અભેદતા છે બેની, બે પણ છે જ નહીં. એમ કે જે નોખું દેખાય છે એની સત્તા વીંટી નોખી દેખાય છે તો એની સત્તા સોનાથી છે. એ સોનાથી નોખી વીંટીની સત્તા હોય તો બતાવો કોઈ નોખી. તો બ્રહ્મ અને જગત જે એમાં કાર્યકારણ ભાવ તરીકે નોખું વિશેષ રૂપે દેખાતું હોય છે, કલ્પિત છે, એ બધું ભ્રાંતિ છે. વિચાર બહુ કરીએ તો બહુ સરસ મજાનું અસ્થિ, ભાતિ અને પ્રિય એ જે છે ને, અસ્થિ એટલે છે, ભાતિ એટલે જણાય છે અને પ્રિય એટલે સુખરૂપ છે. તો જ્ઞાનીને અસ્થિ, ભાતિ અને પ્રિય થઈ જાય, કોઈ બે પણાનો ભેદ થાય નહીં. નોખું જગત સત્ય ના ઠરવું જોઈએ આપણા અંદર, અને મિથ્યા થતું હોય તો મુખ્ય શું છે કે ઉપાધિ ભેદે છે કે શરીરનો સંસ્કાર અંદર રહી ગયો. આનંદ રૂપ છું, અદ્વૈત રૂપ છું એવી પ્રતીતિ થતી નથી પોતાને, અને હું દુઃખી છું, પરમાત્મા મારાથી નોખો છે એવું સતત માનતા ચાલુ રહે છે. કેમ કે આત્માનો ધર્મ જ એને સ્વીકાર્યો નહીં, જૂના ધર્મો એને પોતાના પકડી રાખ્યા, અસત ને જડ ને દુઃખરૂપ છું. હવે એને પોતાનું પડીકું મેળવું નથી અને બીજાનું પડીકું દાખલ કરવું છે. ભોગો છોડવા નથી અને પરમાત્મા મેળવવો છે. ભ્રાંતિઓ છોડવી નથી અને સચ્ચિદાનંદને જાણવા નીકળ્યા છીએ. ગમે તો માથા કૂટે તો સચ્ચિદાનંદનો અનુભવ ક્યાંથી થાય? ભ્રાંતિઓ પકડી રાખી છે. બુદ્ધિ બીજી તો ખબર પડે છે, પોતાનામાંથી કોઈ પડાઈને લઈ જાય કે કોઈ લઈ જવા આવે તો ઉછીના માગે, તારે ખબર તો બુદ્ધિ ચાલે છે કે ના મને કેળે તકલીફ પડશે, પણ હું આમાં ફસાઈ રહ્યો છું, ઠસાઈ રહ્યો છું, મારી તકલીફ છે, એટલી બુદ્ધિ ના હેડે. અસર એ અને જડ આ બે ના જે સંસ્કારો છે ને પોતાને ઢાંકી નાખે. જગતનો સંસ્કાર. હવે એ તો એનો આપણે ધર્મ કોનો સ્વીકાર્યો છે કે અનાત્મા જે નોખો માયા એ ડુપ્લિકેટ ઉભો કરેલો હું, એના સંસ્કારો આપણે રાખીએ છીએ તો એને વચ્ચે ધોકો મારી મર્ડર કરી નાખવું પડે પૂરો. અસત હું નહીં, માયાવી હું નહીં. તો એ હું છે, અસત અને જડ છે, એવી એને પ્રતીતિ જ નથી થતી પોતાને કે હું અસત ને જડ છું. હું જ સાચો છું, હું જ ચેતન છું, હું જીવું છું, મારે જ મરવાનું છે. ભ્રાંતિઓમાં ભેગી રહી, જન્મવાની, મરવાની. બધું ખોટું 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 પકડ્યું, પ્રતીતિ હોય છતાં એને સાચું માની લીધું.
બ્રહ્માકાર વૃત્તિ થાય એક વખતની એક જે સદગુરુના સાનિધ્યથી અને સાચા સત્સંગથી એક વખત બ્રહ્માકાર વૃત્તિનો એક ઝબકારો ખાલી થઈ જાય ને એ વખતે અવિદ્યાનો પડદો તૂટી જાય. એ અવિદ્યાનો પડદો તૂટી જાય ને પછી એની અંદર તાકાત નિર્માણ થઈ જાય ભ્રાંતિઓ તોડવાની, સંશયો ભાગવાની. જય હો, જય હો. આ તો ભ્રાંતિઓ તૂટે, સંશયો તૂટે તો જ પોતાનું જ્ઞાન થશે એવું નહીં. એક વખત ઝટકે પોતાનું એક ઝબકારો પોતાનો બ્રહ્માકાર વૃત્તિનો થઈ જાય કે હું તો વ્યાપક છું, તો કેવી રીતનો હું તો એનો ખેલ જોઈ લો કેવો છું, વ્યાપક તરીકે હું અસંગી છું. બ્રહ્માકાર વૃત્તિ થાય તો જ અજ્ઞાનનો પડદો હટે. આ મુખ્ય સિદ્ધાંત લખી નાખો દિવાલ ઉપર કે દરરોજ વંચાય. બ્રહ્માકાર વૃત્તિ ના થાય તો કોઈ દિવસ અવિદ્યાનો પડદો નહીં હટે. કારણ કે એ વૃત્તિ જે છે બ્રહ્માકાર, એમ જ તાકાત છે, એ બ્રહ્માકાર વૃત્તિમાં જ તાકાત છે કે આવરણ ભંગ કરે. આવરણ ભંગ કરે એટલે શું થાય છે કે અનેક આકાર વૃત્તિ છે એ બધી એનું આપણે જેમ આ 15 ફોનો મર્જ કરીને એક થઈ ગયો ને, એ બધી વૃત્તિઓનો જોડાણ કરીને એક મોટી વૃત્તિ બની ગઈ. હવે મોટી વૃત્તિનો આનંદ છે એ માણ્યા વગર તો નાની વૃત્તિઓ મિથ્યા છે કેવી રીતે દાખલ થાય? અને બ્રહ્માકાર વૃત્તિ થાય કેવી રીતે વ્યાપક? તો જે લોકો ધ્યાનથી શ્રવણ કરે છે, પોતાનો આત્મદર્શન કરતા કરતા શ્રવણ કરે છે, એટલે કે મનન કરીને શ્રવણ કરે છે, એની બ્રહ્માકાર વૃત્તિ થાય છે. બહુ જરૂરી છે એવી શ્રદ્ધાથી શ્રવણ કરે છે, એની અંદર પોતાની અંદર દેહપણાનો કાપ ના રાખે તો આવરણને આપણે ભેગું ભેગું સાચવી રાખીએ, ભ્રાંતિઓને ભેગી સાચવી રાખીએ, ત્યાં સુધી કોઈ જાતનો હું ઓરિજિનલ છે એને જાણી શકાતો નથી. તો ઠીક છે, એવી સ્થિરતા આપણી થઈ જાય બ્રહ્માકાર વૃત્તિની. રોજ એક મંત્ર બોલીએ કે અહમ અસ્મિ પરબ્રહ્મ, હું તે પરબ્રહ્મ હું છું. હવે હું છું મશીનની જેમ બોલવાનું, સમજણથી બોલવાનું, એમાં કેટલો ફેર પડે બે ચેક કરવાનું. બધું ઉપર છેલ્લું થાય તો એનાથી કઈ વૃત્તિઓ અવિદ્યાના પડદા તૂટે. પ્લાસ્ટિકના ખોટા બોણ માર્યા હોય તો કોઈ દાડો અંદર લોહી ના નીકળે. સાચું બોણ એક વાગે તો ભાદરો હમણાં લબો શેર થઈ જાય. તો આવી પોતાની વાતો હવે સમજીએ, મોજ કરીએ, આનંદ કરીએ અને બાપાના ભજન સાંભળીએ.